ગઈઢાબાને બધા ઉતાર લાગે તો ગઈઢાબા ટાઈટ ભાઈ ઓઢી ગયા હો આયા શું મને તો દે ઊંઘળો ગલ્ફો આયા નો કાઢતા હો ના ગળી જાય આ તો પર નકર લપટીને હું પડીશ આયા બસ હવે આફોમાં ખોટા અરે આજ મારા રંગ મહેલ ની અંદર આજ હું સૂતી હતી અને આજ મને પેલી પરોના સપના આવ્યા છે તો સાલ આજ મારા સાસુજી પાસે જઈ અને આજ મારા સપનાની વાત કરું આજ પેલી રે પરોના સપના આવ્યા રે આને સપના આવે પરોના પાયજી સપના આવે આજ પિયારીએ પરણે રે મારી જાયો વીર લો રે આજ મારા રંગ મહેલ ની અંદર આજ હું સૂતી હતી અને આજ મને પેલી પરોનું સપનું આવ્યું છે સાસુમા કે આજ પિયરિયાની અંદર આજ મારા વીરના લગ્ન છે સાસુમા એ હુઈ જાવ સપના કોઈ દી હસો ન હોય અરે ના સાસુમા આજ મને પેલી પરોના સપના આવ્યા કે પિયરિયાની અંદર આજ મારો વીર પરણે છે સાસુમા ડોહી થઈ કોઈ દી સપનો ન આવ્યો અને હોણા હોણા ઓશિકા ધરવીને હુઈ જાવ આજ બીજી રે પરોના સપના આવ્યા રે
સાસુમા આજ બીજી પરોના સપના આવ્યા છે સાસુમા કે આજ મને મારો રથનો વીરો તેડવા આવે છે સાસુમા માટે મને પહેરીએ જવાની રજા તો આપશો ને કોઈ નો હવે કોઈ આ કામ કરવું પડે ને એટલે ઢોંગ કરે શોભા હવે હું એને જવાબ દઈ દઉં એવા જૂઠા રે સપના રે બાવાજી સોના સાસુમા નીકળા કરો છો તો હગો નહીં થાય હુઈ જાઓ અમને હુવા દો અરે સાસુમા આજ મારા પિયરિયાની અંદર આજ મારે રામદેવ વિરમદેવ જેવા બબે ભાઈ છે સાસુમા માટે મારું સપનું સાચું પડે તો મને પિયરીએ જવાની રજા તો આપશો ને આહાહા 20 વરના વાણા વાગ્યા કોઈ દી કોઈએ કાગળિયા લખ્યા નહીં કોઈએ હંપાળ લીધી નહીં આ તમને સપના આવે અને રામદેવ વિરમદેવ ન્યા કોઈ નથી કાળા કાગડા પડે અરે ના નણંદબા આજ આવા કડવા વેણ ના બોલો નણંદબા આજ હું નભાઈ નથી આજ પિયરિયાની અંદર આજ મારે બબે ભાઈ છે એ કોઈ નથી ન્યા 20 વરસ થઈ ગયા કોઈ દી કોઈ હંપાળ લીધી બા કેવું પડે આને કામ કરવું પડે ને એટલે હાલ આવે છે કામ કરવું પડે તારે બળ પડે તુંય રીહામણે આવી છો અત્યાર સાના મના હુઈ જાવ બાપા હું થાકી ગઈ છું હવે સવાર સડી જો ગૌટું મણ હવે હાલી નો બા તમે અહીં બેહી જાવ એકવાર ખૂણામાં બેહી જાવ બા હવે ટાટિયા એવરેજ દેતા બંધ થઈ ગયા ધરું જોવાનું આને કઈ કહી તો દ્યો બોનવીટા બનાવો મારા હાટો જલ્દી દુકાને કહીએ અરે સામે નગર દેખાય છે ચાલ નગરમાં જાઓ અને ત્યાં કોઈ ચોકીદાર ચોકી કરતો હોય તો એને જઈને પૂછું કેમ છે મજામાં મજામાં રામ 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 આ કેવું નગર છે ભાઈ આ પિંગલગઢ છે લે પિંગલગઢ છે હા તો બસ મારા પિંગલગઢ જ આવ્યો હું લ્યો એમ હાથ મિલાવવામાં મેં અજાયને હાથ નથી મિલાવતા અરે અજાણ્યો નથી હું જાણીતો જ છું તો તમારું નામ શું હે? મારું નામ રત્નો ઠીક રતલામી સેવ વાળા હો એ રતલામી સેવ વાળા નહીં તો રત્નો રાયકો એમ હા તમાર બાપુ છે હા ગઈઢાબાન બધાય છીએ અમે તો એને કયો પોકણગઢ થી રત્નો રાયકો આવ્યો છે એમ કયો ગઈઢાબાન બોલાવતો ગઈઢાબા હો ગઈઢાબા
બડી એ બડી બડી એ બડી બડી ઉભા થાવ કો કઈ વાહે મહેમાન મહેમાન આવ્યો કોઈ તોરવી ન પડે ક્યાંક અરે હાલો હાલો જલ્દી આજ ચાલો મારે કોક આવ્યા હે કે કોઈ છે મેં તો ગઈઢા બા હે હાલો હવે હું ટેકો દઉં હાલો એ હાલો ને હવે પછી મહેમાન વહી જા હે હાલો હાલો જલ્દી હાલો હે પ્રધાન આવશો એ હું પ્રધાન પછી અહીં રોકાવા નથી આવ્યો હું તો અમારે ક્યાં રોકવા હે હાલો ગઈઢા બા હાલો એલા ગઈઠા બાનું શું કામ છે મારે એ કામ હોય લે અમારે ગઈઠા બાનું શું કામ છે આઈડિયો હાલો ગઈઢા બા આયા આમના અહીંયા ક્યાં મળે હે હાલો હાલો એ ગેટ એ ઊભા હે આને કોઈ સિંગ દઈ દીધી સિંગ નથી બટા દવા છે ઠીક તમારી ભાષામાં દેખાય નહીં એટલે જા ચા લઈ જાશો ચા લઈ જાશો મને ચા લઈ જાશો તને એમ કે ઘા નહીં લાગે આ આવ્યો જો આ કોણ છે આમાં ગઈઢા બા એ જય શ્રી કૃષ્ણ મળી ભેસે કસરા ભેસે કેમ છો કેમ આવા થઈ ગયા બૈરા હતા કે દાજી ગયા હતા એક ફેરો છે ને તે ઓલું ફાવડે છે દાઈ જતા કે સુઈલ સુઈલ માં મોઢું અડી ગયું કે ના ના મારા મોઢા નો અડે હું કીકના અડાડી કેમ આવા થઈ ગયા કે ઉંમર થઈ ગઈ એટલે ઉંમર થઈ ગઈ ને હવે બાપા કેટલા વર્ષ હારી 300 હું 350 તો 600 વર્ષની થઈશું તો કે સારું કહેવાય 300 ડાયરેક્ટ ખાઈ જાશો એ મળે અહીંયા વાત કરો ને ક્યાં વાત કરો આ મારી હારે વાત કરો બોલો એ હું પોકણગઢ થી આવું છું ઓ માય ગોડ ઇંગ્લિશ બોલે પોકરણ પોકળ ગઠા બોલો ને બાપા કેમ આવ્યા પોકણગઢ થી આવું છું પોકણગઢ ના રાજા અજમલ એમના દીકરા રામદેવ ના લગ્ન છે સગુણા બેન ને તેડવા આવ્યો છું હું કીધું હું કીધું હું વાત કરી બેરા હે બેરા નહીં વાત એવી તમે કરી નાખી બોલો તો બીજી વાત એ પોકણગઢ થી આવું છું હા પોકણગઢ ના રાજા અજમલ એના દીકરા રામદેવ એના લગ્ન છે એટલે સગુણા બેન ને તેડવા આવ્યો છો એ તો વાંજા છે વાંજા એને કેને દીકરા હોય તઈશું એ ખોટી વાત શું કરતા હશો જુઠ્ઠો બોલું છું તો અરે એને બે દીકરા છે લે બે દીકરા છે. કોઈક દી ત્યાં આવો તો ખબર હોય ને હું તો ઘણી વાર નીકળી ડોહી હું તો ઘણી વાર ત્યાંથી નીકળું મેં તો કોઈ દી વાવડ ન હેઠા બાપુ ક્યાં પટિયાર બાપુ બાપુ ચાય હુતા છે બોલાવો બોલાવો એને બોલાવો ને આમ પેલા હાથ ગયો આખો રેક પાઈ આ એ લીંડોળા કરશે આમ આખો રખયા લીંડા વેરે મારે ક્યાં વાળવા જાવા આંટીઓ મારે ક્યાં આકી નાઈ મૂકવો ગઈઢા બા બાપુને બોલાવતો તમે બેસી જાઓ એને કેવો લા આ નાકોરી ફૂટી ગઈ હું ના એ ઉતરા રગેડા આને આને ક્યાં ખવરાવી દેને ભાઈ એક જ પગ હાલે હે ને રખડા રખેડ ડેકોરેશન અડધું બંધ છે એ ઘડી ખમા બાપુ ઘડી ખમા બોલો પ્રધાનજી કોઈ રત્નો લાયકો આવ્યો ને તમને બોલાવે છે પ્રધાનજી હા. અને પૂછતા હોય ક્યાંથી આવે છે ક્યાંથી આવો તમે અને તમે બધા ભૂલકણા ભેગા થયા હો આ ભૂલકડા હું 10 વાળી કેવું પડે એ 5 વાર તો કીધું પોકણગઢ થી આવું છું એમ ઠીક ઈ પોકણગઢ થી આવે ને હાંડીઓ લઈને આવ્યા છે બરોબર છે પ્રધાનજી બરોબર બરોબર અને રાજમાં હાજર કરો આવતા રહ્યા રાજ માલો બાપુ પાસે કીધું ને હા હા તે પણ ન્યા જય થાવ પિંગલગઢ ના રાજા પટિયાર ની જય થાવ જય માતાજી જય માં ભવાની કોણ છો અને ક્યાંથી આવો છો અને આજ રાજમાં શા માટે આવ્યા છો અરે રાજવી પોકણગઢ થી આવું છું રત્નો રાયકો મારું નામ છે પોકણગઢ ના રાજા અજમલ એમના દીકરા રામદેવ ના લગ્ન છે માટે બેનબા સગુણા ને તેડવા આવ્યો છે આજ પોકણગઢની માલિકો રામદેવના લગ્ન છે અને આજ બેનને તેડવા તમને મોકલ્યા પોકણગઢની માલિકો
ટુડા કુળની માલિકો કોઈની પાસે ટાઈમ નતો કાદ મને રાજ સુધી આવે અને એક નગરના રત્ના રાયકાને મોકલો છે. અરે રાજવી, હું પણ એક નગરનો જ સંતાન છું અને આજ જો તમને તુવરા કુળને તેડવા આવવાની વાત કરતા હોય ને તો સાંભળો રાજવી, ટૂંકી વર્ધુના ભાઈ રામદેવના લગ્ન આવ્યા હોય એટલા માટેથી રામદેવના કહેવાથી હું પિંગલગઢમાં બેનબા સગુણાને તેડવા આવ્યો છું. તો રાજી ખુશીથી રાજા પઢિયાર તમારું આખું કુટુંબ પોકણગઢની અંદર લગ્નમાં આવો એવો સંદેશો લઈને આવ્યો છું. આજ 20 વર્ષના વાણા વીતી ગયા. આજ પોકણગઢની માલિકોર રાજા અજમલને એક પણ સંતાન નથી. આજ પોકણગઢનો મહારાજા અજમલ પાપી પેટનો વાંજ્યો છે. તો હવે પુત્ર ક્યાંથી આવ્યા? અરે રાજા પઢિયાર, હા અરે રાજા પઢિયાર, આજ 20 વર્ષ થયા. આજ બેનબા સગુણાના લગ્ન થયા. કોક દી કાંટો મારવા આવો તો ખબર હોય ને કે રાજાને દીકરા છે કે નથી. તો આજ 20 વર્ષના વાળે એક બેન સગુણા આજ પરણી અને આજ પિંગલગઢની માલિકોર આવી. જો એને ભાઈ હોત તો 20 વર્ષમાં એકાદ વખત બેનની સંભાળતો જ ને. અરે રાજવી, કહેવતમાં કીધું છે કે બાપ કોઈ દી દીકરીના ઘરનું પાણી ન પીવે રાજવી. એટલા માટે પિંગલગઢ સુધી આવતા ન હોય અને રામદેવના લગ્ન છે. નિરાશ થઈને આમ જો બેનબાને મારી ભેગા મોકલી દો, એમાં બહુ મજા આવશે. વાત કદાપી નહીં બને પ્રધાનજય. હા હા કોઈ ખોટો વ્યક્તિ હોય એવું લાગે છે. માટે આજ આપણી જેલની માલિકો આને કેદ કરો અને હેરન્ટરના માર મારો. જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી જેલની માલિકોથી છોડતા નહીં. આને જેવો તમારો હુકમ. હાલો કોઈને નથી પકડો ને હાલો જેલમાં હાલો. વાહમું પડી જાય હો. આ કોઈને વહમું ન પડે ભાઈ. હાલો આમ મને ક્યાં વાંધો હોય, હું તો આવ્યો. આ બા અહીંયા પુરાઈ જાવ હાલો. કોઈને બોલાવાના નથી. એમ હા કઈ વાંધો નહીં. સમજો તારા બાપુ જો અહીં સુધી લેવા ન આવે ને તો રત્નો રાયકો નહીં. અમે કોઈને નો લેવા આવી. તો ભેગા છે દીકરા, જોઈ લે તું. આ તો કાઈ વાંધો નહીં. ગેંડા રામદેવને આપેલ વચન પ્રમાણે રાજા પટિયારે કદાચ કટુ શબ્દ કીધા હોય તો રાજવીના શબ્દ સાંભળ્યા હોય. કારણ કે બેનબા સગુણાએ સાસરે હોય માટે પટિયાર સામુ એક શબ્દ બોલ્યો ન હોય. તો સાલ રામદેવને યાદ કરું. એને મને કીધું હતું કે જ્યારે પણ ભીડ પડે ત્યારે મને યાદ કરજે. તો રામદેવને યાદ કરું. આજ રતનો પુરાણ સંકટ જેલ મારે આજ. આને મારી વારે આવવાનો જાનરા. રતનો પુરાણ સંકટ જેલ મારે આજ. આજ હાથમાં કડિયું ને પગમાં બેડિયું રે આજ. રામદેવ આને મારે ડરનામાં આજ હાથમાં કડિયું ને પગમાં બેડિયું રે આજ. અરે ભાઈ રામદેવ, આજ આપેલા વચન વીરના ભૂલતા નહીં આજ. હા રામદેવ, રત્નાને વચન આપ્યું છે, જો ભૂલી ન જતા. અને નહીતર દાસ માના નીલા. આજ રતનો સસરે ને રામદેવ આવજો રે આજ. હા ભાઈ રામદેવ, આજ બોલો રે રત્ના હિંમતું નહાન સોને. હા ભાઈ રામદેવ, આજે મારી વારે આવો ભાઈ.
તારું ભાઈ હા રાઈખા પણ યાર હોય તને જેલની અંદર પૂરો છે એન્ટરના માર મારે છે પણ આ રામદેવ ભાઈ તારી વારે આવ્યો છે મુંજાશ નહીં અને એ જ પડિયારોને અંગે અંગ અગ્નિ ઉપજે જ્યાં દેખો ત્યાં મારો ભમરિયો ભાલો દેખાય તો માનજે કે રણુજાના રામનો ભેટો થયો છે ભાઈ રાજની માતા રાજ રાણી જો તને છોડાવવા આવે તો યાદ રાખજે કે રણુજાના રામનો ભેટો થયો બોલો રામદેવજી મહારાજની જય હું થયું ગઈઢા બા એ હાલ 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 આ હું થયું લે હું થયું લે હાલ લે પ્રધાનજી હા આજ આપણું પિંગલગઢનું રાજ હા ડોલતું હોય એવું લાગે છે મને એવું શરીરની માલિકો રૂવાડા રૂવાડા બળતરા ઉપડે છે અને આ એક ભાલાની એની વાગે છે હા માટે જઈને તપાસ કરો કાય વાળા બધાને કેમ આમ થવા માંડ્યું અહીંયા આવતા રહ્યો રત્નાભાઈ હા આ અમને ભાલાની અણીઓ લાગે ને ભાઈ ને પેલા કાકા કે હા રત્ના કાકા હા એમ હા એમ આ ભાલાની અણીઓ લાગે હે પેટમાં બળતરા ઉપડી ગઈ આ કેમ આમ થવા માંડ્યું આખા ઘરને તે શેકેલ મરસા નો ખવાય એવું કાઈ ખાધું જ નથી આજ તો ઉસી ડૂટી થઈ ગઈ છે ના ના તો એ બાપુએ પૂછવા મોકલો કે આમ કેમ થઈ ગયું બાપુ ને થયું હા તને મેં કીધું તું ને રેવા દે હા. બાપુ ને ક્યાં આવે આમ તો બાપુ ને ક્યાં આવે બાપુ રત્ના કાકા ને લેવા આવો કઈ રત્ના કાકા જેલમાં બોલાવે છે પ્રધાનજી તો એને જેલની બહાર છોડો અને રાજમાં હાજર કરો હા, ઈ કરી લ્યો શું થાય છે હા, હા. એ તમને બોલાવે છે અરે હું નહીં આવું મારો ભાઈ અને ક્યાંય છોડાવવા આવે તો જ આવે છો હા હું આ બરોબર છું બાપુ તમને બોલાવે જેલમાં ઈ જેલની બહાર નહીં નીકળે બરોબર છે પ્રધાનજી એ રત્ના રાયકા જ્યારથી આજ તને જેલની માલિકો કેદ કર્યો છે આજ ત્યારથી એક મારું પોકરણગઢનું રાજ ડોલવા લાગ્યું છે શરીરની માલિકો રૂવાડા રૂવાડા બળતરા થાય છે અને આજ શરીરની અંદર એક ભાલાની અણીના ઘા વાગે છે અરે રાજા પટિયાર મેં તમને પહેલા જ કીધું હતું કે રવા દ્યો રાજા અજમલ ને રામદેવ વિરમદેવ જેવા બે દીકરા છે અને રામદેવ એ સ્વયં અવતાર છે મેં તમને જ પહેલા વાત કરી હતી કે શાંતિથી પ્રેમથી બેનબા સગુણાને આજ રામદેવના લગ્નમાં મોકલી દો આજ તમારો ક્રોધ હતો આજ જોઈ લીધો તમે રામદેવનો પરસો તો ભલે રત્ના આજ સગુણાને રામદેવના લગ્નની માલિકો મોકલું પણ આજ પહેલા આનો કોઈ ઉપાય બતાવો આનો ઉપાય એક જ છે બોલ રત્ના 3 વાર રામદેવની જય બોલાવો ભલે રત્ના બોલ રામા પીરની જય ઢોલ રાના પીરની જય કોટડાના પીરની જય હે રત્ના થોડી વખત રાતની માલિકો વિશ્રામ કર હમણાં જ બેન સગુણાને તમારી સાથે મોકલું છું પ્રધાન જય બેન સગુણાને આજ રત્નાની હારે ખુશીથી રામદેવના લગ્નની માલિકો પોકરણગઢની માલિકો મોકલો કાઈ વાંધો નહીં ભાઈ ગઈઢા બા હે હવે ગઈઠા બાને નથી પૂછવું તો પાછી આણીઓ લગાડવી છે? ના ના હા તો મોકલો હાલો આ કાઈ વાંધો નહીં ત્યાં ટૂંકી વર્ધુના લગન છે ગઈઠા બાન ઓલા બાન તમે અહીં 10 12 છો મારે એક એક ને બધાને મળવું જા નગર દે એક ખોબામાં હમણાં ખોબા કરતા બાપા ખોબામાં દઈ ગયો નહીં એ જય શ્રી કૃષ્ણ બેન અરે ખમ્મા મારા વીરાને અરે વીરા આજ પહેરિયાની અંદર આજ બધા ખુશી મંગળતો છે ને વીરા અરે હા બેન બા બધાય પિયરિયામાં ખુશી છે પણ ખુશીનો એવો પ્રસંગ હોય આ વીરા કે નાના ભાઈ રામદેવના લગ્ન હોય લગ્ન ટૂંકી વર્ધુના આવ્યા હોય એટલા માટે હું તમને તેડવા આવ્યો છું અરે વીરા
આજ તું થોડી વાર ઊભો રહે, તમારા સાસુજી પાસે જઈ અને રજા લઈ આવું. ભલે બેન બા. અરે સાસુમા, આજ મેં તમને કીધું હતું સાસુમા કે સવાર પડતાની સાથે આજ મારું સપનું સાચું પડે તો મને પિયરીએ જવાની રજા તો આપશો ને? જવાનું છે ને બાપા. ખમ્મા મારા વીરા હામતા સગુણા બેન ને મોકલું છું. હા રે કે હાલો તમને પાદર સુધી મૂકી જાવ બાપા. આ સાસુમા, ગેટે થી જાવ કે સીધું આડે ધડ જાવ? હાલો હાલો. એ જય શ્રી કૃષ્ણ. તમારે ન થવું? પાદર સુધી તો આવવા દે. એમને લગનમાં ન થવું? બાપા હું ત્યાં હાલી શકો. તો કાઈ વાંધો નહીં. તો હાલો. નો આવો એ જ હારું. હવે હું ઢેપલા સાવી ન થકતી. તમે નો આવો એ જ હારું. અમારોય વરો બગાડજો. એવા દાબા રે જમણા રે વવજી તાર બોલે. કોયલ કિલોલ કરે છે માટે મને પિયરીએ જવાની રજા આપો. માવતર સાવાનો હરખ નથી મારતો જાય. એ જી આવા ભયા રે દાસો ને થાલા પાસયા છો. પાછા આવશું. એ કોઈ ગેરંટી ન હોય બેટા, કોઈ ગેરંટી ના હોય. માટે દાદા જમણા તે તર બોલે ભેરાઓ બોલે ભોકા. માટે વેણ થાય સુકન થાય માઠા. અરે ના સાસુમા, આજ સુકન સવાયા થાય છે માટે મને પિયરીએ જવાની રજા આપો. તમાર જાવું જ કોઈ ના નથી. આ ભાણિયાને મોકલો. અરે ના સાસુમા, આજ 20 વર્ષ પછી આજ મારા પિયરિયાનું પાદર જોઉં છું માટે મારો ભાણિયો તો મારી સાથે જ જોઈને સાસુમા. તો તમે પણ કાન ખોલીને સાંભળી લો. આને જો ઉનો વા પણ વાયો તો પિંગળગઢના પાદર તો હું પછી સડવાય જો માડી. ભલે ભલે કાઈ વાંધો ભલે નહીં. સાસુમા. પછી કેતાને મારશે ભૂંડી. એ આઈશે માડી આઈશે હવે. એ પણ હું છે એટલે હું છે એટલે માથા માખી કરી ગઈ બહાર નીકળે એમ નથી ને એ કરે. માથામાંથી કીક બાર નથી નીકળત માખી નીકળી. આવજો તે હવે એટલે હું અહીં કઈ ફાટી પડી છે. એલા રે હોંડડી મારી મારી પિંગલ ગાડથી હાલી વિરાટના જટહંકાર તમે હોંડડી રે. આય વિરાટના જટહંકાર તમે હોંડડી રે.
सिपाही मालिकुम सलाम बादशाह खान। मालिकुम सलाम। मालिकुम सलाम। अरे बिरबल, हाँ हमारी खरनी कहाँ है? क्या बताओ बादशाह खान, खनली ने खनली नहीं अरे बिरबल, हं? हमारी खरनी कहाँ है? नहीं दीदी ना पाती थी अरे बिरबल, हाँ बादशाह खान की खरनी की मना कर दी। अरे बिरबल, हाँ अरे कौन था वो? राम सुनो तो बस सुनो तो सही पहले मेरी बात। हेले तने कहीं बीनो न थे को उठ क्या तने थोड़ी खबर है तू खरणी नहीं है कहते ना मैं घणो की जो हम बैठा होते हम क्या અમે એની હારે કેટલા ભાઈ થયા તોય માન્યા જ નહીં અમારું अरे सिपाही, बादशाह खान की खरनी की मना किसने की? अजमल का छोटा लड़का है हाँ रामदेव, उसने बोला कि अब मैं राज करता हूँ, खरनी नहीं मिलेगी। हाँ बिरबल, हाँ बादशाह खान क्या सिपाही सही बोल रहा है? सही बोल रहा है। ओ राजा अजमल है ना, वो तो यात्रा में चला गया है। क्या बात? हाँ वो तो यात्रा में चला गया हो, रामदेव था वहाँ। इसने बोला तुम बादशाह खान को बोल देना इसकी खरनी कभी नहीं मिलेगी। अरे बिरबल, हाँ हमारी खरनी की मना कर दी। मना कर दी है। अरे बिरबल, हाँ पिंगलगढ़ से पटियार ने हमें खत लिखा। क्या खत में क्या लिखा है? अरे बिरबल, हाँ खत में वही लिखा था कहा? कि रामले की बेनी शगुना हाँ, और रामले की शादी में जा रही है, जा रही है। तो उसे लूट लिया जाए हाँ या मार दिया जाए। नहीं सुनो बादशाह खान, सुनो तो सही। बादशाह खान मार दिया नहीं जाएगा, इसको लूट लिया जाएगा। शाबाश बिरबल, हाँ वो लूट लिया जाए। सुनो सुनो बादशाह खान, रामदेव बोला है कि हमारी फिराई देखनी है तो बादशाह खान को इधर भेजना पड़ेगा। हिंदू माफी? अरे बिरबल, हाँ फिर हो तो हमारे मुसलमान में हो। नहीं हिंदू में भी है। हिंदू में कोई फिर वो तो नहीं। बुझाता है, कोटिया का कोट फटाता है, क्या रोगिया का रोग मटाता है। अरे बिरबल, हाँ उसकी तारीफ यहाँ पे मत करो। नहीं मैंने तो सुना है, तेरे को बता रहा हूँ। उसने बोला है बावन ओलिया की करामत देखनी है तो रणुजा के पास है। क्या हुआ रे? लगा है चला लगा है चलो। हाँ मेरे को मालूम है, मेरे को बगल में लग गया। छोड़ गए ठक दिन थे ना, तो क्या करे बादशाह खान? तो बिरबल, अब क्या करे? तो खरा मैं तुम्हार मेरे बादशाह लग रहा है बगल में। अरे बिरबल, लूट लिया जाए। सिपाही बादशाह खान तुम जाओ दिल्ली नगर में आराम करो, हम सब माल लेके आते हैं। क्या आता है लूट के। तुम तो मेरे बादशाह एक बार फिर आ जाना। क्या करना है? जाने का है? जाने का पड़ेगा तो लूटेगा 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 चल चल जो जा कुक 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 हल 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 ये मेरा रतना अभर के मारी आँखों मेरा हाजरी में भागो।
એ બેની એવું ના માનમાં લાવો બેની એ બેની એવું ના માનમાં લાવો આપણે રામાદાણીનો સથવારો હા બેન એ બેની દિવસ ને દોષ નવાયા બેની હવે એ બેની દિવસ ને દોષ નવાયા આપણે પાલાવાળાનો સથવારો હા બેન એવું નો વિચાર મારી બેન આપણે અલગ ગણીનો સથવારો છે બેન એવું મનમાં ન લા બેન હા બેન મારા સાસુજી જેના મોઢે તમે ભૈરા લાશો ને ખાલી આશો એ બેની સગુણા એ બેની એવું ના માનમાં લાવો બેની એ બેની એવું ના માનમાં વિચારો આપણે જાવાળાનો સથવારો એ આપણે અલગ ગણીનો સથવારો હવે હવે આજ આપણે ચાલતા ચાલતા આજ આ કયા શહેરની અંદર પહોંચ્યા છે વીરા ચાલતા ચાલતા આપણે દિલ્હી નગરમાં પહોંચ્યા છે મારી બેન અરે વીરા આ નજીકમાં દિલ્હી નગર છે આ દિલ્હી નગરનું જંગલ છે બેન જો વીરા સામે દિલ્હી નગર હોય તો ચાલ આપણે દિલ્હી નગરમાં જઈ અને પાણીયા માટે રમકડા લઈ આવી અરે ના મારી બેન આ દિલ્હીનું જંગલ છે આ ઊભું ન રહેવાય મારી બેન કારણ કે આ લૂંટારાનું રાજ છે કાલ સવારે તમને ને ભાણુભાને કાંઈ થાય તો આજ મારે રામદેવને જવાબ શું દેવો માટે કદાચ જો ભાણિયાભાઈ રમકડાની હઠ કરી હોય ને તો તમે આ ઉભા રહ્યો હમણાં જ પલવારમાં રમકડા લઈને પાછો આવું છું બેન આ વીરા હા પણ જોઈજો બેન અહીંથી ક્યાંય જાતા નહીં હો ભલે વીરા હમણાં જો રમકડા લઈને પાછો આવું છું क्या क्यों ભૂંગળું લેવાય કે ऐशभाई आज सगुना लागे है आज से सगुना पूछ ले कौन सा है लड़की आया कौन है अरे वीरा वीरा मत कहो वीरा मत कहो वीरा हम किसी का नहीं है वीरा આજુ રામદેવની બેન સગુણા શું વીરા बिरबल हाँ ये सगुना है सगुना है हाँ, इसको बोल दे चुपचाप करना दे दे चुपचाप तुम्हारा सब घरेणा उतार दो અરે નહીં વીરા આજ 20 વર્ષ પછી આજ મારા પિયરિયાની અંદર આજ મારા ભાઈના લગ્નમાં જાઉં છું વીરા માટે હું ઘરેણા નહીં આપું વીરા ઘરેણા નહીં આપું ए सगुना अजय तने समझावी के तो समझी जा चुपचाप हमने घरे ना आपी दे एम तारी भलाई है અરે ના વીરા हाँ હજુ કહું છું કે રેવા દે વીરા नहीं કે આજાનું પરિણામ સારું નહીં આવે અમે ઈ જ કહી છે परिणाम ની પરવા કરી આ નહીં ઈ હાવડા ને ઈ બીજા અરે ના વીરા સગુણા હજુ કહું છું કે રોકાઈ જા વીરા ના હજુ કહું છું કે રોકાઈ જા चुपचाप घरे ना आपी दे एम तारी भलाई है અરે ના વીરા
લગર તારા અંગ ઉપરથી એક પણ ઘરેણું આજ આનું એક પરિણામ ડાકું. સારું નહીં આવે માટે રે કાને વીરા. સાંભળ મેં પણ સાંભળ્યું છે કે તારો રામદેવ તારો ભાઈ બહુ પરસા વાળો છે તો હું પણ જોઉં છું કે આજ તને તારો વીરો તને આજ કેમ બસાવવા આવે છે બોલાવી લે તારે જેને બોલાવવા હોય એને હું પણ જોઉં છું કે તારો રામ કેવો આવે છે હે સબીરા આપી દે કા તારા વીરાને બોલાવ પણ ભાઈ અમરે બવારી અને વાળી બેની મરે રે સજા પણ જેના આજ મારી વારે વેલો આવજે વીરા કોઈનો આવે કે આજ વગડાની અંદર આજ તારી બેલી લૂંટાઈ છે વીરા માટે મારી વારે આવજે વીરા મારી વારે આવજે આયા તો દિલ્હી નગરીમાં વાછાળો રાજ આલે આયા કોઈ રામદેવ તારો ન આવે બોલો હું પણ જોઉં કે તારો રામ તારી વારે કેમ આવે છે આજ ભગાડે લોટારી રાતારી બેનડી
આજ દિવાસા ઉગશે ને તેરી જાન દેશ છે રે આ. આ એટલા માટે કહું છું કે ઘરે આપી દે